ડોક્ટરોને નોટિસ અપાઈ છે। નિયમ મુજબ નહીં ચાલનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે। એકાઉન્ટ રિકવરી ગેરરીતિ હશે તો બ્લેકલિસ્ટ કરાશે હોસ્પિટલને। અને રિવ્યૂ મીટિંગ દરમિયાન આ હોસ્પિટલોની બેદરકારી સામે આવી હતી। હોસ્પિટલો તરફથી યોગ્ય જવાબ ન મળતા કાર્યવાહી કરવામાં આવશે। પીએમજેવાય યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને સપોર્ટ નહોતો મળતો। આ મામલે રિકવરી અને દંડનીય કાર્યવાહી કરાશે। 20 જેટલી હોસ્પિટલ પીએમજેવાય યોજના હેઠળ શંકાના દાયરામાં છે। આયુષ્માન યોજના હેઠળ મહેસાણાની ખાનગી હોસ્પિટલોને 14 મહિનામાં રૂપિયા 111 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું। સરકારી હોસ્પિટલોને માત્ર 11 કરોડનું ચૂકવણું કરાયું છે। સરકારી આયુષ્માન યોજના ખાનગી હોસ્પિટલો માટે કમાઓ દીકરો સાબિત થઈ છે। મહેસાણા જિલ્લામાં 20 જેટલી હોસ્પિટલો શંકાના દાયરામાં છે અને આ 20 હોસ્પિટલોમાં પીએમજેવાય યોજનામાં ગોટાળા થયા હોવાની ભરપૂર આશંકાઓ છે। ત્યારે 20 હોસ્પિટલ સામે નજીકના સમયમાં કોઈ ઉલટ તપાસ થઈ શકે છે અને જો ગોટાળો જણાય તો બ્લેકલિસ્ટ સાથે પેનલ્ટી સહિતના પગલાં લેવામાં આવી શકે છે। રેગ્યુલર જ્યારે અમે લોકો રિવ્યૂ કરતા હતા તો એ 2-3 વાર એ બાબત સામે આવી હતી। તો એઝ પર લીગલ પ્રોસિજર આ લોકોએ અમે પ્રોસિજરલી નોટિસો પણ ફાળવ્યા હતા અને વોર્નિંગ પણ આપી હતી, પણ સામેથી જ્યાર સુધીનું આ લોકો તરફથી કોઈ અમે સોલ્યુશન નથી મળ્યા તો એના મુજબ જો કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે। તો એકાઉન્ટ રિકવરી ગેરરીતિ હશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને એવી 20 જેટલી હોસ્પિટલ છે પીએમજેવાયની 20 હોસ્પિટલોને નોટિસ આપી દેવામાં આવી છે અને 2 થી 3 વાર ડોક્ટરોને પણ આ અંગે નોટિસ આપવામાં આવી છે। હવે તેની ઉલટ તપાસ થાય તે જરૂરી છે અને નિયમ મુજબ ન ચાલનારા એ હોસ્પિટલ એ સંચાલકો જેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ એ જરૂરિયાત છે અને આ જ બાબતોને લઈને હવે જોવાનું એ રહેશે કે આ 20 હોસ્પિટલમાં શું ખરેખર કોઈ મિલીભગત થઈ છે, કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ। હાલ તો નિયમ મુજબ જો કોઈ પણ પ્રકારની તેમાં યોગ્ય બાબતો નહીં હોય તો તેની તપાસ જરૂરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ જરૂરી છે।